નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં કંપનીને 1 લાખ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે અને આ ઓર્ડર બાદ શેરમાં પણ આપણને તેજી જોવા મળી છે. તો આ કયો શેર છે અને કયા કામ માટે આ કંપનીને ઓર્ડર મળ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે સરકારી કંપનીના શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ડિફેન્સ સેક્ટરની પ્રમુખ સરકારી કંપની મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ ના શેરમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી. માર્કેટમાં એવા સમાચાર ફેલાયા હતા કે કંપનીને લગભગ 99,000 કરોડનો મોટો ડિફેન્સ ઓર્ડર મળી શકે છે, જેને લઈને રોકાણકારોનો રસ આ શેરમાં વધ્યો હતો અને સ્ટોકમાં ખરીદી વધી ગઈ હતી. એટલે કે કંપની છે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, અને ગુરુવારે કંપનીને એવા સમાચાર આવ્યા કે કંપનીને 99,000 કરોડ રૂપિયાના ડિફેન્સ સેક્ટરના ઓર્ડર મળી શકે છે. આ જ કારણે રોકાણકારોનો રસ આ શેરમાં વધ્યો અને શેરમાં તેજી જોવા મળી. વધારે માહિતી આપણે આ શેર વિશેની ઓર્ડર વિશે જોઈએ. ટ્રેડિંગ ડેના અંતે કંપનીના શેર NSE ઉપર 2352 રૂપિયા 50 પૈસા ઉપર બંધ થયા હતા. આ પાછલા બંધ ભાવની સરખામણી 170 વધુ એટલે કે લગભગ 8.64% તેજી દર્શાવે છે. જોકે બાદમાં કંપની એક્સચેન્જને મોકલેલા સ્પષ્ટીકરણમાં કહ્યું કે હજી કોઈ ફાઇનલ ઓર્ડર નથી મળ્યો અને હાલમાં આ બાબત મંજૂરીના ચરણમાં છે. એટલે કે હજુ સુધી ઓર્ડર ફાઇનલ થયો નથી, પણ મંજૂરીના ચરણમાં જ આ ઓર્ડર છે એવું કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપનીએ શું જણાવ્યું એ જોઈએ તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સે BSE અને NSE ને આપેલી જાણકારીમાં કહ્યું કે સરકાર સાથે કોન્ટ્રાક્ટ નેગોશિએશન કમિટીના લેવલની વાતચીત થઈ ચૂકી છે. હવે પ્રસ્તાવ સક્ષમ ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું કે શેરોમાં આવેલી તેજીના પાછળ એવી કોઈ અઘોષિત જાણકારી નથી જે રોકાણકારોથી છુપાવાઈ હોય. કંપની અનુસાર તેમને સેબીના નિયમો હેઠળ પહેલેથી જ બધા ખુલાસા કરી દેવાયા છે. એટલે કે કંપનીએ જણાવ્યું કે સરકાર સાથે જે વાત કરવાની હતી એ વાત થઈ ગઈ છે અને હવે ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહી છે કંપની. કંપનીએ જણાવ્યું કે આ પહેલા પણ 25 ઓગસ્ટ 2025 ના રોજ, 10 સપ્ટેમ્બર 2025 અને 9 જાન્યુઆરી 2026 ના રોજ પ્રોજેક્ટ સાથે સંબંધિત જાણકારી એક્સચેન્જને આપવામાં આવી છે, જેની માટે તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં જેમ કોઈ મોટા મટીરીયલ ડેવલપમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે સાચું નથી. પછી વાત કરીએ કે કયા ઓર્ડરથી ચર્ચા થઈ છે. તો માર્કેટમાં જે ડીલને લઈને ચર્ચા તેજ થઈ છે તેની વેલ્યુ લગભગ 99,000 કરોડ રૂપિયા જણાવવા રહી છે. આ ભારતના સૌથી મોટા ડિફેન્સ કોન્ટ્રાક્ટમાંથી એક હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ સબમરીન નિર્માણ સાથે સંબંધિત હોઈ શકે છે, જેને સામાન્ય રીતે P-75I પ્રોગ્રામના નામથી ઓળખાય છે. એટલે કે જે અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ પ્રોજેક્ટ છે એના વિશે અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે અને જેની કિંમત 99,000 કરોડ રૂપિયા સુધીની છે. આ પ્રોગ્રામ હેઠળ ભારતીય નૌસેના માટે નવી જનરેશનના 6 સબમરીન બનાવવાની યોજના છે અને તેનો અંદાજિત ખર્ચ 70,000 કરોડ રૂપિયાથી લઈ 1 લાખ કરોડ રૂપિયા સુધી જણાવવા જઈ રહ્યો છે. ડિફેન્સ સેક્ટરમાં મજબૂત ઓર્ડરની પાઇપલાઇન વિશે જોઈએ કંપનીની. તો ડિફેન્સ સેક્ટરમાં સરકારી કંપનીઓ માટે ગયા કેટલાક વર્ષોમાં ઓર્ડર પાઇપલાઇન સતત મજબૂત રહી છે. મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ પણ જહાજ અને સબમરીન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેશની પ્રમુખ કંપનીઓમાં ગણાય છે. કંપની આ પહેલા પણ જાણકારી આપી ચૂકી છે કે જો આવા મોટા પ્રોજેક્ટને મંજૂરી મળે છે તો નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં તેની ઓર્ડર બુક 1 લાખ કરોડ રૂપિયા પાર જઈ શકે છે. જોકે હાલ રોકાણકારોએ માટે સમજવું જરૂરી છે કે હજી આ ડીલ અંતિમ ચરણમાં નથી પહોંચી. જો સરકાર તરફથી મંજૂરી મળે તો કંપની માટે એક મોટી તક સાબિત થઈ શકે છે, પરંતુ મંજૂરીમાં મોડું કે ફેરફારની સંભાવના પણ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી મઝગાંવ ડોક શિપ બિલ્ડરના શેર વિશે, જેમાં કંપનીની એક માહિતી એ ચર્ચા પકડી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર જોડે કંપની ડિફેન્સ સેક્ટરની ડીલ કરવા જઈ રહી છે જે 99,000 કરોડ રૂપિયાથી પણ વધુની હોઈ શકે છે, પણ હજુ સુધી સરકારની મંજૂરી મળી નથી. જો મંજૂરી મળશે તો આગળના ભવિષ્યમાં શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ.
હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.